કેમ છો પબ્લિક? મજામાં? ફ્રેન્ડ્સ, આજે અમે ઘણા સમય પછી બ્લોગ બનાવીએ છીએ. એ પણ અત્યારે અમે 4 મિત્રો ભેગા થઈને જઈએ છીએ માતાજીના દર્શન કરવા. હું છું આ સર જુઓ આ બે બીજા જણ જે અમારા લેઝી બોય આ તો કુલ બોય છે યાર. કુલ બોય છે અમારા. તો કુલ બોય છે એક બીજા ફ્રેન્ડ્સ જોડે અર્જુન જે લંગોટિયા મિત્ર છે અમારા, એ પણ કહીએ તો પણ ચાલે. તો અત્યારે અમે સાબલી મહાકાળી માતાજીના મંદિરે જઈએ છીએ, નિયર ટુ બડોલી. ભિલોડા એરિયા, ભિલોડા તાલુકો જ છે ને? હા, ઈડર તાલુકામાં આવે છે. ઈડર તાલુકામાં આવે તો ઈડર, હા, બડોલી, નિયર બડોલી ઈડર તાલુકામાં આવે છે. હું અલગ છે. ભિલોડામાં અરવલ્લીમાં લાગે છે એટલે તાલુકો ઈડર લાગે છે. જે લાગતું હોય તમે સર્ચ કરી દેજો, સાબલી મહાકાળી માતાજીનું મંદિર નિયર ટુ બડોલી. બરોબર, ઓકે. તો અમે જઈએ, તમને બધું બતાવીએ. ચલો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી જુઓ અમે પહોંચી ગયા મંદિરના મેઇન ગેટ. આ મેઇન ગેટ છે, મંદિર છે ઉપર જો દેખાય છે. દેખાતું છે. અરે આ બાજુ આ રહ્યું. આ રહ્યું. આમ દેખાય. હું તો આ પથ્થર બતાવું છું લે. કા એમ આ ચશ્મા પહેરા છે ને નાલી દેવું લાગે. જય માતાજી. તમે દબાઈ દેજો અંદર, બરોબર? તમે સબસ્ક્રાઇબ કરીને ઘંટી વગાડી દેજો, બરોબર? ટર્ન કરી દેજો, બરોબર? અવાજ આવો જ હતો અવાજ. તો આ બે રવદાદાનું મંદિર છે, તમને દેખાય પાછું. તે રાધાના મંદિર અને તો જૈન 30 મંદિરો આવેલા છે પાછા. એ જગ્યાએ જવું છે જોવા. જૂના મંદિરો છે. તો પબ્લિક કરી જવાતું હોય દર્શન કરીએ, બરોબર? અહીંયા પછી જવાય તો હા? જઈએ બાજુ. એટલે આ પંખી ઘર નવું બનાવ્યું. આ નવું જ એટલે ખાસ. ઓહો, આ તો બધું બિલ્ડિંગ બન્યું છે યાર. ઘણું હોય તો આ એક પંખી ઘર બનાવ્યું છે. જય મહાકાળી માં. જય માતા. તારે ચલો જય માતાજી બોલો. અત્યારે અમે નીચે ગુફામાં જઈએ દર્શન કરો. મેન જે મૂર્તિ ખરી એની જાતે પ્રાગટ્ય થઈ છે મૂર્તિ. તમે અંદર છે ગુફાની અંદર જવાનું છે. આખું રસ્તો કેવો છે મસ્ત. જય મહાકાળી માં. કોને પ્રસાદી આલજો ભાઈ. પડી ગયો. ફ્રેન્ડ્સ, અહીંયા મંદિરની બાજુમાં જ એક કુદરતી એવો પથ્થર ત્યાં મળી આવ્યો છે, જેમાંથી આપણે જે મંદિરના આંગણમાં જઈએ ત્યારે જે ઘંટ વગાડતા હોઈએ છીએ આપણે, એમાં જે ઘંટનો જે રણકાર થાય એવો જ રણકાર સેમ પથ્થરમાં થાય છે. એ તમે જો, અમે તમને બતાવીએ. રવિ, જો એક નોર્મલ પથ્થર છે એ મારી જોઈએ. એ કેવો હવે એક બીજો તમને ડિફરન્સ બતાવીએ બીજા પથ્થર જોડે. જો જો આ નોર્મલ પથ્થર જાય રે, કોઈ અવાજ આવતો નહીં. અહીંયા જો અવાજ આવે. તો બંને વચ્ચે ડિફરન્સ બહુ. બાવાજીની મઢી અહીંયા આવેલી છે. કઈ જગ્યાએ છે ખબર નહીં, પણ આ મિત્રો અહીંયા હા આયા પછી અહીંયા આવ્યા છીએ. બાવાજીની મઢી. તો ફ્રેન્ડ્સ, આ બાવાજીની મઢી. દર્શન કરતા આવી છે. હા, બસ અહીંયા.
કે હાથ પકડ હાથ. ઓ મારી વાડીમાં નહીં ભાઈ લ્યો. તો કારીગર તમે જો આ મિત્રતા કહેવાય. જો કેટલા એકા જોડે ત્રણ કોનો હાથ પકડવો મારે ખબર નહીં પડે. અબે રસ્સી ફેંક. હવે રસ્સી ફેંક. कौन सी रस्सी पकड़ू कौन सा हाथ पकड़ू मैं કે રસ્સી ના પકડી અલગ જ રસ્તો પકડે છે મને યાર ક્લાઇમ્બિંગ કરવાનો શોખ યાર પેલું ફોલ પિક્ચર જોયું છે અંધાર ઓવા હોલીવુડ ફોલ પિક્ચર જોયું છે ચલો અગાડી બીજા લોકેશન તમને બતાવીએ પેલા જયરામ મને just looking like a wow damn wonderful wow wow તો ફ્રેન્ડ્સ આજના સરસ મજાના એવા માં કાળી માતાજીના દર્શન થઈ ગયા અમને. આમ તો રવિવારે બહુ ભીડ હોય છે અમે એટલે શનિવારે આવ્યા હતા એટલે કોઈ પબ્લિક નથી તો અને ત્યાં એક દાદા બેઠા હતા એમને પણ અમે ચેનલનું થોડું અમે કીધું અમદાવાદથી આવ્યા હતા એ કાકા એ યુટ્યુબમાં જોઈને જ આવ્યા હતા લોકેશન કે અહીંયા આવું મંદિર છે તો જઈએ ક્યાંક. અમે કીધું અમે પણ વ્લોગર છીએ તો જોજો તો એમને ચેનલ સામેથી માગી આપો ચેનલ પ્રમોશન કરી દીધું થોડું. તમે પણ ક્યાંક દૂરથી જોઈ રહ્યા હોય તો આ લોકેશને આવી શકો છો તમે મુલાકાત કરી શકો છો આ લોકેશનની. આજુબાજુ એવા ઘણા પણ છે પણ અત્યારે અમારી જોડે ટાઈમ નથી તો અમે અત્યારે ફટોફટ નીકળી જઈએ છીએ હવે. ચલો આવજો ટાટા બાય બાય મળીએ બીજા વ્લોગમાં બાય.